બિહારના બડાશંકર ગામમાં પૂજા પંડાલને લઈને બે જૂથો વચ્ચે થયો વિખવાદ। લાકડી દંડા વડે મારપીટ થતા અનેક લોકોને પહોંચી ઈજા। જૂથ અથડામણને પગલે ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। બનાસકાંઠાના થરામાં એક જ કોમના લોકો વચ્ચે બબાલથી દિયોદર નાળા નજીક જાહેરમાં 30 થી વધુ લોકો વચ્ચે ધીંગાણું થયું। લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10 થી વધુ લોકો ઘાયલ। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદે હથિયાર સાથે બે આરોપી ઝડપાયા। હડાડા ગામના વિપુલ કુકવા પિસ્તોલ સાથે ઝડપાયા। તેની પાસેથી પિસ્તોલ ખરીદી એ શખ્સની પણ ધરપકડ। આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી દાગીનાની ચોરી મામલે એક આરોપીની કરાઈ ધરપકડ। સારોલી પોલીસે આરોપી પાસેથી 1.19 કરોડના સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો। કાલુપુર વિસ્તારની દુકાનમાં ચોરી બાદ નોંધાઈ હતી ફરિયાદ। દ્વારકાના ભારા બિરાજા ગામે જુગારના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા। મકાનમાં ચાલી રહેલા જુગારધામમાંથી એક મહિલા સહિત 10 લોકોની કરાઈ ધરપકડ। મોબાઈલ સહિત 13.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ। ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી નજીક હાથ ધરાયું મેગા ડેમોલિશન। કંથારિયા સુધી રોડના સેન્ટરથી 10 મીટર સુધીના માર્જિનમાં આવતા દબાણો હટાવાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલિશનની કામગીરી। કચ્છમાં ગાંધીધામ મનપાએ મુખ્ય બજારના દબાણો હટાવવાની કરી કામગીરી। સરદાર પટેલની પ્રતિમાથી ચાવલા ચોક સુધીના દબાણો પર ફેરવાયું બુલડોઝર। નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતા મનપાએ કરી કાર્યવાહી। જૂનાગઢના માંગરોળમાં તંત્રએ હાથ ધરી ડિમોલિશનની કામગીરી। વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ થતા બે બાંધકામ તોડી પડાયા। ડિમોલિશનની કામગીરી દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી, તંત્ર, પોલીસ અને પીજીવીસીએલની ટીમો રહી ખડેપગે। ખેડાના જરાવત ગામનો યુવક વાત્રક નદીમાં તણાયો। પશુ ચરાવવા ગયેલો યુવક ભેંસને નદીમાંથી બહાર કાઢવા જતા તણાયો। ગામના સરપંચ સહિતના આગેવાનોએ તંત્રને કરી જાણ। યુવકના મૃતદેહને શોધવા હાથ ધરી કામગીરી।